આ હળદર, ગાજર અને મરચાં લીધા મમ્મી, શું બનાવવાની? હા, જો આને બધું ધોઈ લેવાનું ને આવી ચિપ્સ બનાવી લેવાની એની. ઓકે, હવે આ કેસરી હળદર, મરચાં, ગાજર અને વ્હાઈટ હળદર છે, એમાં 2 ચમચી જેટલું મીઠું નાખ્યું મમ્મી. હા, ને 10 કલાક ઢાંકીને રહેવા દેવાની છે. મીઠું વધારે નાખવાથી શું થાય? અથાણું સારું રહે, બગડે નહીં. હવે મીઠાનું પાણી છૂટું પડી ગયું છે, એને આપણે જારીમાં કોરી કરવા મૂકી દઈશું, એટલે પાણી બધું નીતરી જાય. હવે આ 1 પાવડું શીંગ તેલ છે, એને ગરમ કરી લેવાનું. આ મેથીનો બોળો છે. ફરતો 1 ચમચી રાઈનો બોળો નાખવાનો છે અને થોડી હિંગ નાખવાની, મરી અને લવિંગ વેરવાના છે. હવે વચ્ચોવચ્ચ ચપટી હિંગ ઉમેરીશું અને આ ફરતે ટેસ્ટ વધારે કરવા માટે વરિયાળી છે અને ગરમ તેલ આપણે રેડીને 2 કલાક માટે રહેવા દેવાનું છે. હળદર, લાલ મરચું, થોડું મીઠું નાખીને મિક્સ કરી લેવાનું. હવે બોળો એકદમ ઠરી જાય ત્યાર પછી જ આપણે આ હળદર અને મરચાં, ગાજર ઉમેરીશું. ઉપરથી લીંબુનો રસ રેડીએ, એનાથી અથાણું ખૂબ જ સરસ લાગે છે. હવે એરટાઇટ બરણીમાં ભરીને ફ્રીઝમાં આ 15 દિવસ તેવું ને તેવું જ રહે છે, બરાબર ને? હા, તો શિયાળામાં બનાવો હળદરનું અથાણું.